ए फॉर आप હોય કે બી ફોર બાપ, આ વખત બંનેને ભારે પડશે જનજનનો કોપ। ગુજરાતના તમામ મતદાન મથકોને ભારતીય જનતા પાર્ટીના ઇશારે ગુંડાના હવાલે કરવામાં આવ્યા છે। લોકશાહી લજવાઈ રહી હોય એવી સ્થિતિમાંથી દેશના સંવિધાનને બચાવવા સૌ મતદારો સાગમકે મતદાન કરશે એવો મને વિશ્વાસ છે। સત્તા લાલચુ લોકોએ પહેલાં મતદારોને લલચાવ્યા, ફોસલાવ્યા, પછી મતદારોને ડરાવ્યા, ધમકાવ્યા, પછી એના મતદાર યાદીમાંથી નામ રદ કરાવ્યા, ગુંડાગીરીથી વિપક્ષના બધાય ફોર્મ પાછા ખેંચાવ્યા। ગમે એમ કરીને ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી હવાતિયા મારી રહી છે। ભારતીય રજવાડાના મહારાજાધી મહારાજ ઘોષિત કરવામાં આવશે અને બાબા સાહેબે ઘડેલું બંધારણ એ જન સંવિધાનને જમીનમાં દફનાવવામાં આવે એવી શક્યતાઓ વચ્ચે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ મતદાન કર્યું છે। અમરેલીની બહારપરા કન્યા શાળા ખાતે પરેશ ધાનાણીએ મતદાન કર્યું છે। મતદાન બાદ પરેશ ધાનાણીનું નિવેદન પણ સામે આવ્યું હતું। લોકશાહી બચાવવા માટેનું આ મતદાન હોવાનું પરેશ ધાનાણીએ જણાવ્યું હતું। મતદાન બાદ ધાનાણીએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો પણ કર્યા હતા। મતદારો અને ઉમેદવારોને ડરાવવા અને ધમકાવવામાં આવ્યા છે। આવી વાત પરેશ ધાનાણીએ કરી। બંધારણ બચાવવા માટેની આ લડાઈ છે। લોકશાહીના પર્વમાં લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ પણ પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી। મતદાન કેન્દ્ર બહાર રાજકીય વાતાવરણ પણ ગરમાયું હતું। ત્યારે પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા। મતદાન બાદ પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો પણ પરેશ ધાનાણીએ કર્યા હતા। સાથે સાથે ચૂંટણીની જ્યારથી ઉમેદવારોની જાહેરાત થઈ ત્યારથી ઉમેદવારોને ડરાવવા અને ધમકાવવામાં આવ્યા છે। આવો આરોપ પણ પરેશ ધાનાણી દ્વારા લગાવવામાં આવ્યો। બંધારણ બચાવવાની આ લડાઈ છે અને આ લડાઈ આપણે સૌએ સાથે લડીને લડવી પડશે આવી વાત પણ પરેશ ધાનાણીએ કરીને સાથે સાથે લોકોને વધુમાં વધુ મતદાનની અપીલ કરતા પરેશ ધાનાણીએ શું કહ્યું, આવો આપણે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીને સાંભળીએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું જોનારા ગાંધી ગુજરાતમાં આજે ગુજરાતના તમામ મતદાન મથકોને ભારતીય જનતા પાર્ટીના ઇશારે ગુંડાના હવાલે કરવામાં આવ્યા છે। લોકશાહી લજવાઈ રહી હોય એવી સ્થિતિમાંથી દેશના સંવિધાનને બચાવવા સૌ મતદારો સાગમકે મતદાન કરશે એવો મને વિશ્વાસ છે। આપ જુઓ, આ સત્તા લાલચુ લોકોએ પહેલાં મતદારોને લલચાવ્યા, ફોસલાવ્યા, પછી મતદારોને ડરાવ્યા, ધમકાવ્યા, પછી એના મતદાર યાદીમાંથી નામ રદ કરાવ્યા, પછી ગુંડાગીરીથી વિપક્ષના બધાય ફોર્મ પાછા ખેંચાવ્યા, ગુંડાગીરીથી ચૂંટણીનો પ્રચાર અટકાવડાવ્યો। હવે મતગણતરીમાં પણ ગુંડાઓને બેહાડી અને ગડબડી કરવાની શક્યતાઓ છે। આજ ગમે એમ કરીને ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી હવાતિયા મારી રહી છે। ગમે એમ કરીને જો ચૂંટણી જીતશે તો પછી ફરજિયાત લોકોને ડરાવીને રાજના ગુણ ગાવા માટે મજબૂર કરશે। 56ની છાતીના મહારાજને ભારતીય રજવાડાના મહારાજાધી મહારાજ ઘોષિત કરવામાં આવશે અને બાબા સાહેબે ઘડેલું બંધારણ એ જન સંવિધાનને જમીનમાં દફનાવવામાં આવે એવી શક્યતાઓ વચ્ચે આ ગ્રામ સ્વરાજની ચૂંટણીનું બહુ સીધું ને સાદું ગણિત છે। એની ફોર્મ્યુલા છે A+B=C। એ ફોર આપ હોય કે બી ફોર બાપ, આ વખત બંનેને ભારે પડશે જનજનનો કોપ। માટે હું આખાય ગુજરાતને વિનંતી કરું છું કે સૌ મતદાન મથકે જલ્દીથી જાઓ, આપણી લોકશાહીને બચાવો। આપ સૌ અવશ્ય મતદાન કરો એવી મારી હૃદયથી વિનંતી। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।